गुड मॉर्निंग ऑल ऑफ यू। ધોરણ 5 હિન્દી લાસ્ટ પીરિયડમાં આપણે કવિતા 14 હમ ભારત કી શાન હૈ એનું સ્વાધ્યાયપોથી વર્ક કર્યું હતું, બરાબર? તો આજે આપણે પાઠ 15 ખરગોશ ઓર હાથીની એક કહાની ભણીશું। પાઠ 15 खरगोश और हाथी। खरगोश એટલે સંસલું અને હાથી એટલે हाथी। खरगोश एक छोटा सा जानवर है और हाथी बहुत बड़ा। इस कहानी में खरगोश किस प्रकार अपनी समझदारी से हाथियों से अपनी रक्षा करते हैं इसका वर्णन है। यह कहानी पंचतंत्र से ली गई है। तो જોઈએ આપણે આ कहानी। एक जंगल में एक सरोवर था। હવે એક જંગલ હતું, ત્યાં એક સરોવર હતું। સરોવર કે કિનારે ગીલી જમીન थी। હવે સરોવરના કિનારે ગીલી એટલે ભીની જમીન હતી। वहाँ बहुत से खरगोश रहते थे। ત્યાં ઘણા બધા સંસલાઓ રહેતા હતા। ખરગોશ કે બિલ જમીન કે અંદર થે। હવે સંસલાના બિલ એટલે ડર જે છે એ જમીનની અંદર હતા અને જમીન કેવી હતી? એકદમ ભીની અને પોચી હતી। वे दिन भर इधर उधर कूदते रहते, नरम नरम घास खाते, रात को अपने घरों में सो जाते। દિવસના એ अब આમ ને તેમ કૂદકા મારે અને કૂણું કૂણું તે ઘાસ ખાતા। રાત પડે અને ઘરમાં આવીને એના સૂઈ જાય। वे सब बहुत प्रसन्न रहते थे। તે બધા બહુ જ ખુશ રહેતા હતા। પ્રસન્ન એટલે ખુશ રહેવું। જો વિદ્યાર્થી મિત્રો, ચિત્રમાં કેવા કૂદકા મારે છે, બહુ ખુશ દેખાય છે, બધા સંસલાઓ દેખાય છે ને? हाँ। उसी जंगल में कुछ हाथी आ गए। हाथियों के झुंड में कुछ शरारती हाथी थे। હવે એ જંગલમાં ઘણા બધા અમુક કેટલાક હાથીઓ આવી ગયા ત્યાં અને એ હાથીઓના ઝુંડ એટલે જે ટોળું હતું એ ટોળામાં કોઈક મસ્તીખોર હાથી પણ હતા। वे अपनी सूंड से छोटे छोटे पेड़ तोड़ देते, पौधे कुचल देते। નાના નાના ઝાડવા હોય એને તોડતા અને પૌધે એટલે નાના નાના છોડ એને એકદમ દાબી નાખતા। કુચલના એટલે દબાવી નાખવું। હાથીઓ के बच्चे खेल खेल में एक दूसरे से लड़ते। कभी एक छोटा हाथी नीचे होता, कभी दूसरा। એટલે અમુક શરારતી મસ્તીખોર હાથી હતા એ એકબીજા સાથે લડતા। હાથી પાણી से बहुत प्यार करते हैं। હાથી છે એને પાણી બહુ જ ગમતું હતું। वे सूंड में पानी भर भर कर नहाते, फिर सरोवर के किनारे मिट्टी में लौटते। नरम जमीन उसके भार से दब जाती। હવે જમીન કેવી હતી? એકદમ પોચી પોચી હતી અને ભીની હતી એટલે એમાં હાથી જે છે એ લેટતા એટલે જમીન જે હતી એ શું થઈ જતી? દબાઈ જતી અને એ જમીનમાં સંસલાઓના શું હતા? ઘર હતા, એના ડર હતા। બિલ એટલે ડર, એને ઘર હતા અને એ શું થઈ જતા? દબાઈ જતા। साथ ही कई खरगोश परिवार भी दब जाते। હવે સંસલાનો પરિવાર પણ એની સાથે દબાઈ જતા। इससे खरगोश बहुत दुखी थे। એનાથી ખરગોશ જે સંસલાઓ જે છે બહુ જ દુઃખી હતા। કેમ કે પોતાનું ઘર જે છે એ શું થઈ જતું? દબાઈ જતું એટલે સંસલાઓ બહુ દુઃખી થઈ જતા। ખરગોશો કે સરદારને એક ઉપાય સોચા। હવે ખરગોશનો મોટો મુખ્ય હોય એને એક ઉપાય વિચારે છે। कुछ चुने हुए खरगोश के साथ वह हाथियों के सरदार के पास गया। कुछ दूरी पर बैठे खरगोश के सरदार ने अपने अगले पांव उठाए। उसने उन्हें हाथ जोड़ नमस्कार किया। हाथी ने सूंड उठाकर नमस्कार का उत्तर दिया। હવે હાથીઓ જે ખરગોશનો સરદાર જે છે મુખ્ય હોય એ હાથીઓના સરદાર પાસે જાય છે અને બે પગ નીચે રાખી અને બે હાથ જોડી અને નમસ્કાર કરે છે અને હાથી પણ એની સૂંઢ દ્વારા એનો ઉત્તરમાં નમસ્કારનો જવાબ આપે છે। ખરગોશ સરદાર બોલા। હવે હાથી સંસલાનો જે મુખ્ય હતો એ બોલે છે અને કહે છે, हम चांद के भांजे हैं। અમે ચાંદા મામાના ભાણેજા છીએ। चांद में आप हमारे भाई बंधुओं को देख सकते हैं। हमारे कुछ भाई धरती पर रहने आए हैं। હવે હાથીઓનો સરદાર જે છે એ કહે છે કે અમે ચાંદના ભાણેજા છીએ। ભાંજા એટલે બહન કા લડકા અને એ કહે છે કે અમે કેવા દોરા દોરા સફેદ સફેદ છીએ એવી જ રીતે ચાંદા મામા અમે એના ભાઈ બંધુઓ છીએ અને ઘણા બધા અહીંયા અમારા ભાઈઓ રહેવા અહીંયા ધરતી ઉપર આવ્યા છે। मामा रोज सरोवर में आते हैं
हमसे मिलने। એ શું કહે છે કે મામા જે છે એ સરોવરમાં અમને રોજ મળવા આવે છે। वे आपसे नाराज हैं, એ તમારાથી નારાજ છે। हाथी बोला क्या? क्यों नाराज है? हमने क्या किया? हाथी શું કહે છે કે કેમ નારાજ કેવી રીતે છે? અમે તમારું શું કર્યું છે? खरगोश बोला सरोवर के समीप नरम मिट्टी में सुराख, सुराख એટલે છેદ, कर हमने अपने घर बनाए हैं। હવે ખરગોશ હાથી જે સંસલું છે એ બોલે છે અને કહે છે સરોવરની સમીપ, સમીપ એટલે પાસે, એમાં નરમ મિટ્ટી હતી, એનામાં છેદ કરી અને ડર કરી અમે અમારા ઘર બનાવ્યા હતા। આપને આપકે આને સે સુરાખ દબ ગયે, કે છે કે તમે આવ્યા એટલે અમારા જે ડર હતા, છેદ હતા, એ શું થઈ ગયા? દબાઈ ગયા। जिससे ચાંદા મામા કે બહુ સે ભાંજે દબ ગયે, એટલે ચાંદા મામાના ઘણા એવા ભાણેજા હતા એ દબાઈ ગયા છે। इसलिए वे आपसे बहुत नाराज हैं, એટલા માટે એ તમારાથી બહુ જ નારાજ છે। હવે ભાણેજા દબાઈ જાય તો એ ચાંદા મામાને ગમે ન ગમે, એટલા માટે હાથીથી ચાંદા મામા શું થઈ ગયા છે? નારાજ થઈ ગયા છે। खरगोश आगे बोला, संसलू છે એ આગળ બોલે છે वे रात को सरोवर में आएंगे और उन्हें यह देखकर अच्छा नहीं लगेगा, એમ કહે છે કે એ સરોવરમાં રાતે આવશે અને એને આ જોઈને સારું લાગશે નહીં। रात हुई, पूर्णमासी का चांद निकला, हवा तेज थी। હવે રાત થાય છે અને પૂર્ણમાસીનો ચાંદ કેવો હોય? આખો ગોળ હોય ને, હા, અને હવા કેવી હતી? એકદમ તેજ હતી। સરોવર મેં હલકી હલકી લહેરેं ઉઠ રહી थी, હવે સરોવરમાં પાણી હોય અને હવા આવતી હોય, હવા ફૂલ તેજ હોય અને એમાં હલકી હલકી લહેરો પણ ઉઠતી હતી। ચાંદ લહેરો કે સાથ ઉપર નીચે હો રહા था, હવે ચાંદા મામા ક્યાં હતા? ઉપર હતા, અને પૂર્ણિમાસીનો ચાંદ હોય એટલે અજવાળું પણ હોય અને ચાંદા મામા એકદમ ગોળ થાળી જેવા હોય અને લહેર ઉઠતી હતી, એની સાથે ચાંદા મામા પણ ઉપર નીચે થઈ રહ્યા હતા। ચાંદા મામા ઉપર હતા પણ નીચે સરોવર છે એની અંદર એનું પ્રતિબિંબ એટલે પડછાયો દેખાતો હતો અને લહેરની સાથે ઉપર નીચે થઈ રહ્યા હતા। હાથી ઓર ખરગોશ વહાં પહોંચ ગયે, હાથી અને સંસલાઓ ત્યાં પણ સરોવરના કિનારે પહોંચ્યા। खरगोश बोला देखिए महाराज, ચાંદા મામા ગુસ્સે સે કાપ રહે હૈ, હવે લહેરની સાથે ઉપર નીચે થતા હતા ત્યારે ખરગોશ જે છે એને કહે છે મહારાજ જુઓ, આ ચાંદા મામા જે છે ને એકદમ ગુસ્સાથી કાપી ઉઠે છે। આપ જલ્દી યહાં સે દૂર ચલે જાइए, તમે જલ્દી અહીંયાથી નીકળી જાઓ, ક્યાંક દૂર વયા જાઓ। લગતા હૈ મામા બહુત નારાજ હો રહે હૈ, હવે એવું કહે છે કે એવું જ લાગે છે કે મામા બહુ જ નારાજ થઈ રહ્યા છે। હાથીઓ કે સરદારને अपने झुंड की तरफ देखा, હાથીઓનો જે મુખ્ય હતો, સરદાર હતો, એ એના ઝુંડ તરફ જોવે છે। સભી ડર ગયે થે, હવે એને એમ થયું કે ના, ચાંદા મામા એકદમ નારાજ થઈ ગયા છે એટલે બધા ડરી જાય છે। સરદારને अपनी सूंड ऊपर उठाई, सभी हाथियों ने ऐसा ही किया। अब सरदार बोला, પોતાની સૂંડ ઉપર કરી અને કહે છે ચમકતે હુએ ચાંદ को हमारा नमस्कार, हम अपनी गलती मानते हुए आपसे क्षमा मांगते हैं, કે છે કે અમે અમારી ગલતી થઈ છે, અમારાથી ભૂલ થઈ છે, એ તમારા પાસે અમે ક્ષમા માફી માંગીએ છીએ। આપ હમે ક્ષમા કરે, તમે અમને માફ કરી દો। हम अभी दूसरे जंगल में चले जाते हैं, અમે હવે બીજા જંગલમાં અહીંયાથી જઈએ છીએ। अब ऐसा काम नहीं करेंगे जिससे दूसरों को तकलीफ हो, હવે અમે એવું કોઈ કામ નહીં કરીએ કે બીજાને અમારા દ્વારા તકલીફ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે આ જોઈને કહાની ખરગોશ અને હાથીની, સરસ। તો આ કહાનીનો મહાવરો કરવાનો છે અને હું જે લેસન મૂકું એ લેસન તમારે મને કરી અને પાછું ફોટા એના પાડીને મૂકી દેવાના છે।